સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંસ્કાર સિંચન અને જતન અર્થે કાર્યરત છાત્રાલયની શ્રૃંખલામાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે સર્વપ્રથમ ઉદ્ઘાટિત થયેલ છાત્રાલય એટલે અટલાદરા BAPS સ્વામિનારાયણ છાત્રાલય। આ વર્ષે આ છાત્રાલયને 4 દશક પૂર્ણ થશે। શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસના ત્રિવેણી સંગમ સન્માનમાં આ છાત્રાલયમાં સેંકડો યુવાનોને સુશિક્ષિત, ચારિત્રવાન અને મૂલ્યનિષ્ઠ બનાવી આ રાષ્ટ્રને અમૂલ્ય ભેટ આપી છે। એવા ત્રિવેણી સંગમ સન્માનના છાત્રાલયને 40 વર્ષ પૂર્ણ થયા છે। આજરોજ BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરા ખાતે આવેલા યજ્ઞ પુરુષ સભાખંડમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ છાત્રાલયના ચતુર્દશાબ્દી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી। જીવન ધન્ય બને છે એ મધ્યવર્તી વિચાર હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા સંવાદ, લિરિકલ ડાન્સ, શેડો પ્લે, મીમ, પ્રેરણાદાયી વિડીયો વગેરેની રસપ્રદ રજૂઆત કરવામાં આવી હતી। આ ઉજવણીમાં BAPS સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, MSUના વાઇસ ચાન્સલર ડૉક્ટર વિજય શ્રીવાસ્તવ, પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર દેવાંશુ પટેલ, વિવિધ ક્ષેત્રના શિક્ષણવિદો, તદુપરાંત અન્ય મંદિરોના સંતો તથા ભારતના વિવિધ પ્રાંતમાં સ્થાયી થયેલા છાત્રાલયના પૂર્વ વિદ્યાર્થીઓ અને લગભગ 7,000 જેટલા હરિભક્તોની હાજરીમાં આ મહોત્સવ સંપન્ન થયો। સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા હતા તે સર્વેને સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના હસ્તે ટ્રોફી, MSUના VC ડૉક્ટર વિજય શ્રીવાસ્તવના હસ્તે સર્ટિફિકેટ અને પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર દેવાંશુ પટેલના હસ્તે પ્રસાદ આપી બિરદાવ્યા। સમાજના સર્વાંગી વિકાસના પ્રણેતા વિરલ સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રસ્થાપિત આ શિક્ષા મંદિરને 40 વર્ષ પૂર્ણ થયા છે। 40 વર્ષથી સંસ્કારયુક્ત શિક્ષણથી 2500 જેટલા સુશિક્ષિત અને સુચરિત નાગરિકોની ભેટ ધરીને આ છાત્રાલયને મહાન રાષ્ટ્ર સેવા કરી છે। 40 વર્ષ ચતુર્દશાબ્દી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી સદગુરુ સંતવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સંપન્ન થશે। ચતુર્દશાબ્દી મહોત્સવના માંગલિક અવસરે પધારવા સ્નેહસભર નિમંત્રણ છે। ઉપસ્થિત મહેમાન ડૉક્ટર વિજય શ્રીવાસ્તવ, VC MS યુનિવર્સિટી ડૉક્ટર દેવાંશુ પટેલ, પ્રેસિડેન્ટ પારુલ યુનિવર્સિટી। આ કાર્યક્રમનું સ્થળ યજ્ઞ પુરુષ સભાગૃહ BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરા ખાતે યોજવામાં આવ્યું। સાધુ ભાગ્ય સેતુદાસ કોઠારી સ્વામી વડોદરા, સાધુ પરમ પ્રેમદાસ તથા સાધુ ઈશ્વર જીવનદાસ BAPS છાત્રાલય વડોદરા, BAPS સ્વામિનારાયણ છાત્રાલય વડોદરા વગેરે ઉપસ્થિત રહ્યા। સ્વામિનારાયણ ભગવાનની જય। આજરોજ BAPS સ્વામિનારાયણ છાત્રાલય એના દ્વારા ચતુર્દશાબ્દી મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ચાલે છે। BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 162 જેટલી જુદી જુદી બધી પ્રવૃત્તિઓ ચાલે છે। એમાંની એક પ્રવૃત્તિ એટલે શૈક્ષણિક પ્રવૃત્તિ। એ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે આપણને બહુ આનંદ થાય કે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે સૌ પહેલું છાત્રાલય જો બનાવ્યું હોય તો એ છે અટલાદરાનું BAPS સ્વામિનારાયણ છાત્રાલય, જેના આજે 40 વર્ષ પૂર્ણ થાય છે। એ નિમિત્તે આજના દિવસે બધા કાર્યક્રમો રાખ્યા છે। સમગ્ર વર્ષ દરમિયાન આ નિમિત્તે બધા વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર કાર્યક્રમો એ બધા કરેલા છે। સાથે આજના દિવસે આ કાર્યક્રમને શોભાવવા માટે સદગુરુ સંત પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી ખાસ ઉપસ્થિત છે। આ ઉપરાંત પારુલ યુનિવર્સિટીના દેવાંશુભાઈ, MS યુનિવર્સિટીમાંથી વાઇસ ચાન્સલર એ પણ પધારવાના છે। ખાસ તો આ કાર્યક્રમ કરવા માટે વિદ્યાર્થીઓની અંદર, સંતોની અંદર જબરજસ્ત ઉત્સાહ છે દેખાય છે। છાત્રાલય દ્વારા શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ એનો ખૂબ આ પ્રમાણે સુંદર ઘડતર થાય છે। એને લીધે વિદ્યાર્થીઓની અંદર પણ ખૂબ સારામાં સારી સંસ્કારની પ્રવૃત્તિ થાય છે। તો આ પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વિશ્વની અંદર આ બધા વિદ્યાર્થીઓ પોતે પ્રમુખ સ્વામી મહારાજ તેમજ મહાન સ્વામી મહારાજ અને છાત્રાલયનું નામ રોશન કરે એવી પ્રાર્થના। Subscribe now and press the bell icon. Never miss an update.